નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો 19/4/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ આપણે ચાંદીના ભાવ આજે જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 275 રૂપિયા, 8 ગ્રામ ચાંદી આજે 2200 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2750 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 27,500 રૂપિયા અને 1 કિલો ચાંદી 2,75,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર વધારો થયો હતો અને 10,000 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો। આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,285 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 1,14,280 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,42,850 અને 100 ગ્રામ સોનું 14,28,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,500 રૂપિયાનો વધારો થયો હતો। જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,583 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,24,664 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,55,830 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 15,58,300 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ આજે 8,100 રૂપિયાનો મોટો વધારો થયો હતો। આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનું આજે 11,689 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 93,512 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,16,890 અને 100 ગ્રામ સોનું આજે 11,68,900 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 6,100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો ખાસ કરીને સ્થિતિ જોવા જઈએ તો આજે માર્કેટમાં જબરજસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। શેર બજાર છે તેમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે, પરંતુ ક્રૂડ ઓઇલ છે તેમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે અને ક્રૂડ ઓઇલમાં 11% નો લગભગ ઘટાડો જોવા મળી રહ્યો છે। મુખ્યત્વે ઈરાન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તે મુજબ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તેને સંપૂર્ણપણે ખોલી દેવામાં આવ્યું છે તમામ દેશો માટે, જેના પરિણામ સ્વરૂપે માર્કેટમાં તેજીનો માહોલ સાથે સોના ચાંદીની બજારમાં પણ જોરદાર તેજીનો વંટોળ જોવા મળી રહ્યો છે। તો મિત્રો ખાસ કરીને આની સીધી અસર અત્યારે જોવા મળી રહી છે। જોકે ઈરાન છે તે પોતાનો નિર્ણય ગમે ત્યારે બદલી શકે છે, એટલે આ પરિસ્થિતિઓ વચ્ચે જો નિર્ણય બદલાય તો માર્કેટમાં ફરી એકવાર નવો ઉલટફેર જોવા મળી શકે છે, પરંતુ અત્યારે આ નિર્ણયથી એક પ્રકારે થોડી રાહત અનેક દેશોને થઈ હોવાના સમાચાર વચ્ચે એક પ્રકારે પોઝિટિવ માહોલ જણાતા માર્કેટમાં પણ પોઝિટિવિટી સાથે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। સોના ચાંદીની બજાર સાથે શેર બજારમાં પણ તે પ્રકારની સ્થિતિ વચ્ચે તેજીનો માહોલ આજે જોવા મળી રહ્યો છે। તો આ પ્રકારની સ્થિતિ વચ્ચે આગામી સમયમાં મોટા નિર્ણયો ફરી એકવાર માર્કેટ ઉપર અસર કરી શકે છે। ધન્યવાદ।